ને આટલા કાતરાનો બસકો બાંધીને લાવ્યા છીએ। અત્યારે ખાવાનું કામકાજ ચાલુ છે। ખાવાવાળા આપણે શાના અત્યારે નથી, 12 વાગે છે। હમણાં બહારથી આવે આ બાસ્કો છે એના હાટું। આ આટલી ઠેલી છે મોટા બાંધ્યા વગરની પડે છે, જે મોટા બાંધવાનું બાકી છે। અને આ પૂસામાંથી જો બાજરો એટલો સારો કાઢ્યો છે। આનું ડાખડું હતું એમાંથી એક દાણાનો બાજરો નીકળ્યો, એક દાણા જે પૂળા નતા લીધે એની માથે ગયું। અને પૂળા જો દાંટી દીધા છે। આ જો એક આ તો જે ઓછો દાંટ્યો, આ દાંટી દીધો પેલો આખો પૂળો દટાઈ ગયા છે। મોઢું ને હાથ ને બાદ બધું જેમ નામ ભકું ભકું ભર્યું છે। અને અત્યારે જ આવી આપણે આ થેલીઓને મોઢા બાંધવાના છે। અને એના માટે તો આ દોરી લીધી છે અને સાકું લીધું છે। ટોટલ થેલી થાય છે આપણે 11-12। જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે। અને આપણે અત્યારે વાડીએ તો ક્યારના આવી ગયા છે। અહીંયા સુધી દાંડરના પૂળા વાળવા, જા પૂળા વાળવાનું આપણે કામકાજ ચાલુ છે। આ એટલી આરડીમાં થોડાક ચા પોકાડ્યા છે। અને આ જો ઉપરનો પેલો ભાગ રહ્યો ને એ વાળેલો છે, 2 ચા વાળેલા છે। ટોટલ 107 છાના વાળ્યા છે અને જે 107 છાના વાળવાના છે। આ બાજુના 4-5 છા રે એ વાળવાના, આપણે હલર આવવાનું છે। હલરનું પક્કું ઉડીએ ને પૂરા બગડે નહીં એના લીધે એટલે આગળના વાળવાના છે। વાળીને પછી એક બાજુ સાઈડમાં નાખી દેવી એટલે કાંઈ ઉડે નહીં। અને પૂળા વાળવા માટે જો આપણે આ પૂળો પલાળેલો છે જાહેરનો, કાલ સાંજે પલાળી દીધો હતો અને અત્યારે લઈને આવ્યા હાને પૂળા વાળવા। લીલો છે જે રાડા તૂટે નહીં ને એના લીધે આ દાંડર નનકું છે અને પૂળા વાળી એટલે ભાંગી જાય છે। એના લીધે આ પૂળો આપણે પલાળ્યો હતો એને અત્યારે પૂળા વાળવી છે। તો હાથના વાળવાના રહ્યા એ વાળી અડધા આપણે પૂળા વાળ્યા છે। આ સાઈડના 3 કેરા આખા રહી ગયા છે અને 4 કેરા એટલી આડડીના છે, એટલા આપણે બાકી રહી ગયા છે। અને પૂળા ખૂટી રહ્યા છે પલાળેલા, એટલે આ દાંડર ફૂંકાઈ ગયેલું છે એટલે આના વળતા નથી। એટલે પૂળા એ આજ પલાળવાના અને પાછા કાલ વળશે। એટલે આટલા વાળીને કમ્પ્લીટ થયા છે અને આમ ભકાઈના ઉડે નહીં એટલો ભાગ એટલા વળાઈ ગયા, એટલે એ આપણે હારીને સાઈડમાં નાખવાના છે। એટલે સાઈડમાં નાખી દેવી ને એટલે ભકું જાય તો બહુ વાંધો ન આવે અને પૂળા બગડે નહીં। આ ઉપલી આરડીમાં તો કાંઈ વાંધો આવે એવું નથી, એ કાંઈ છે નહીં એટલી આરડીમાં જ છે। એટલે એને આપણે સાઈડમાં નાખી દેવી એટલે એ ભાગ કમ્પ્લીટ થઈ જાય। એટલે આપણે બપોરો કોરું હલર આવશે એટલે પછી બાજરો કાઢવાનો થાય। દુકાને આવતા રહ્યા હવે ઘરેથી ખાઈ પીને આવીને અહીંયા આવીને 1-1.5 કલાક થઈ છે। આપણે 1-1.5 કલાકથી દુકાને જ છવી અને અત્યારે વાગ્યા છે 3:30 અને આપણે જવાનું અત્યારે 3:30 વાગ્યે વાડીએ જવાનું છે। વાડીએ આપણે જે બાજરાનું કામ કરીએ છે હલર અત્યારે આપણે અહીંથી જ્યું છે, આમ રસ્તો બીજો છે એટલે આમ ફરીને આવે એટલે થોડીક વાર લાગે। આપણે અત્યારે દુકાને આવીએ એટલે દુકાનેથી અત્યારે જવાનું છે વાડીએ જઈને બધું હમું કરવાનું છે। થોડું ઘણું પડામાં આપણે પૂળા મૂકીને અહીંયાથી આગા પાછા કરવી અને હલર આવે ને એટલે કાઢી લેવી। એટલે પોગી વાર લાગશે એ પહેલાં જઈને આપણે એ પૂળા બધા આગા નાખવાના છે। હલર હાલે એવી જગ્યા કરવાની છે, બીજું આડું થોડુંક કામ છે એ કરી નાખવી હલર પોગે એ પહેલાં। ગયા છે તડકાના વાડીએ અને અત્યારે પૂળા સાઈડમાં નાખવાનું કામકાજ આપણે આવીને ચાલુ કરી દીધું છે। અહીંથી થોડાક જગ્યાએ નાખ્યા છે, આ સાઈડમાં નાખ્યું છે અને કાંઈક છે ઓલી સાઈડમાં, અને આમનામાં બધા આપણે નાખવાના છે। આ પૂળા વાળેલા રહ્યા ને બધા ટોટલી આ સાઈડમાં નાખવાના છે અને હલર રીશે આ બાજુ આડું રીશે। એટલે આ બધું ભકું ને આ પૂળા ઉપર આવે પૂળા બગાડે એના લીધે છે ને સાઈડમાં નાખવાનું કામકાજ હાલે છે। અને ઉપર જે પડ્યા છે એ હલર આવે એ મારે ઘાટુંથી લેવાના સાઈડમાં। અને જો આ તડકાનું કામકાજ આપણે ચાલુ કર્યું છે। આ 2 રાડા એ બાંધેલા છે, આ જો થઈ ગયા છે કડક, પૂળા પલાળેલા હતા ને એટલે
આ બધા આની ઘોડે સાઈડમાં નાખી દેવી એટલે આનું કામકાજ પૂરું થાય ને ક્યાં હલર આવી જાય. બાજરો આપણે બધો કમ્પ્લીટ કાઢી નાખ્યો અને બાજરામાં હલર આવ્યું એનો વિડીયો ઉતારવાનો ટાઈમ આપણને કંઈ મળ્યો નતો. અને આ તો બધું માથું મોઢું ને હાથ ને બાદ બધું એમને ભકું ભર્યું છે. અને અત્યારે જ આવી આપણે આ થેલીઓને મોઢા બાંધવાના છે અને એના માટે તો આ દોરી લીધી છે અને સાકું લીધું છે. ટોટલ થેલી થાય છે આપણે 11, 12, 13 થેલી જેવી ભરાણી છે. અને કમ્પ્લીટ એને અહીંયાથી મોઢાની બાંધી દેવી અને ફાંકી દેવી. કલર આવ્યો તરત ચાલુ કરી દીધું છે અને માણા ઓછા થોડાક હતા એટલે ટાઈમ કાંઈ મળ્યો નહીં. અને અહીંયા જો આપણે ઠેલી છે અને મોટા થોડુંક ડાખડું નીકળ્યું નહીં. ડાખડું સારું કરે છે જરાક ડુંડા વાયેલા ડાગડામાં નીકળ્યા નહીં. હા એટલી ઠેલી છે મોટા બાંધ્યા વગરની પડે છે જે મોટા બાંધવાનું બાકી છે. અને આ પૂંછામાંથી જો બાજરો એટલો સારો કાઢ્યો છે. આનું ડાખડું હતું એમાંથી એક દાણાનો બાજરો નીકળ્યો, એક દાણું થાય એટલો. અને અહીંયા ઢગલો થયો આપણે આ કુવા ભકું કાઢવા માટે રસ્તો તો અહીંયા આ પૂળા લીધા હતા. આ બાજુ ઉડીને જાય છે. અહીંયા પવન ફરી ગયો એટલે અહીંયા જે પૂળા નહોતા લીધા એની માથે ગયું અને પૂળા જો દાંટી દીધા છે. આ જો એક આ તો જે ઓછો દાંટ્યો આ દાંટી દીધ પેલો હા આખો પૂળો દટાઈ ગયા છે. આખા 3-4 પૂળા દાંટી દીધા છે. જીવું છે બધું આ કાકાનીના રજકામાં ઉડીને જા ભૂરકાય આખો રસ્તો બધું ઉડીને જ્યું છે રજકામાં. આ બધા છે ને સારા કરીને લઈ લેવાના. અત્યારે મોટા બાંધી દેવી એટલે બાજરાનું કામકાજ પૂરું થાય. મોટા બાંધીને કમ્પ્લીટ ઢાંકી દેવી. આપણે વાડીએ ઘરે આવતા રહ્યા આવી બાજરો બધું કાઢીને ઢાંકીને મોટા બાંધીને કમ્પ્લીટ કરીને હવે નાહવાનું બાકી છે. નાહવાનું પાણી ભરીને નાહવાનું છે. ને આટલા કાચરાનો બસકો બાંધીને લઈ આવી. અત્યારે ખાવાનું કામકાજ ચાલુ છે. ખાવાવાળા આપણે શાના અત્યારે નથી 12 વાગે છે. હમણાં બહારથી આવે આ બાસકો છે એના હાટું એટલાક છે. જાજા તો નથી કે કાસા છે ને પાકા છે.